જીટીપીએલ ગુજરાતી ચેનલના વીણેલા મોતી કાર્યક્રમમાં હું રજની પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્યના આકાશમાં નજર નાખીએ તો કેટલાય તેજસ્વી તારલાઓ ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકી રહ્યા છે, પણ કેટલાક તારલાઓ એવા છે કે જે મધ્યાહ્ને આવીને અસ્ત થઈ ગયા. સ્વર્ગસ્થ રાવજી પટેલ, કવિ શ્રી કલાપી અને મણિલાલ દેસાઈ જેવા તારલાઓ ગગનમાં ખરા બપોરે ભર બપોરે અસ્ત થઈ ગયા. એમાંના એક તારલાની ચર્ચા આપણે ગઈ વખત કરી હતી. ગઈ વખતના એપિસોડમાં આપણે સ્વર્ગસ્થ રાવજી પટેલના જીવન કવન વિશેની વાતો કરી હતી. આજે વાત કરીશું કવિ કલાપીની. કવિ કલાપી અને સ્વર્ગસ્થ રાવજી પટેલ આ બેનો તુલનાત્મક અભ્યાસ કરીએ આપણે તો આપણને જાણવા મળશે કે બંનેનો જીવનપટ ખરો એ ટૂંકો છે, પણ એમનો સાહિત્યપટ વિશાળ છે. સ્વર્ગસ્થ રાવજી પટેલ 28 વર્ષ અને 10 માસ જીવ્યા, જ્યારે કલાપી 26 વર્ષ ને 5 માસ જીવ્યા. આટલા ટૂંકા જીવનપટમાં એમને જે સંગીત અને સાહિત્ય આપ્યું એ સાહિત્ય લોકોના દિલ સુધી અને લોકોના દિલમાં આજે પણ ગુંજાયા કરે છે. કવિ કલાપી એ પ્રેમ મળ્યા પછીની જે વાત કરી એની ઉપર એમની કવિતાઓ લખી, જ્યારે રાવજી પટેલે પ્રેમ ન મળ્યાનો ઝુરાપો જે ખરો એ ઝુરાપાને અનુસંધાને અનુબંધિત કવિતાઓ લખી. બંનેમાં જોઈએ તો બંને જણા કવિતાના દરબારમાં બાજુમાં આસન બનાવીને બેઠા છે. એક કવિ રંક છે તો બીજો રજવાડાનો રાજવી છે. આજે એ રજવાડાના રાજવીની આપણે ચર્ચા કરીશું. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જે એમનું ઓરિજિનલ નામ છે, પણ તેમ છતાંય ગુજરાતની પ્રજા એમને સુરસિંહજીના નામ કરતા કલાપીના નામથી વિશેષ જાણે છે. કવિ કલાપી એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો. કવિ કલાપી એટલે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્ય, પ્રણય કાવ્ય, વિરહ કાવ્ય અને જુદા જુદા છંદમાં લખેલા ગીતોનો કવિ, કવિતાનો કવિ. કવિ કલાપીની કવિતા, કવિતાના શબ્દો, કવિતાનો લય આજે પણ ગુજરાતની સાહિત્યિક પ્રેમી પ્રજાના દિલમાં એટલો જ ઠસોઠસ ભરેલો છે. અને એટલે જ કદાચ 18મી સદીના અંતમાં જે વ્યક્તિ જન્મ્યો, જેણે સાહિત્ય આપ્યું, એ વ્યક્તિને આજે પણ ગુજરાતની પ્રજા યાદ કરીને બેઠી છે. કવિ કલાપી અમરેલી જિલ્લાના લાઠીના જૂના રજવાડામાં, એ વખતે લાઠી એ અંગ્રેજોના અધિપત્ય નીચેનું એક રજવાડું હતું. 26મી જાન્યુઆરી 1874ના દિવસે તખ્તસિંહજી ગોહિલના ઘેર એક બાળકનો જન્મ થયો. આ બાળક એની જન્મકુંડળીમાં કંઈક વિશિષ્ટ પ્રકારના ગ્રહો લઈને જન્મ્યો હોય એવું લાગતું હતું. જન્મતાની સાથે લાઠી શહેરના ઘેર ઘેર મીઠાઈઓ વેચાઈ અને ઘેર ઘેર આંબાના અને આસોપાલવના તોરણો બંધાયા. નાની ઉંમરમાં ખૂબ લાડકોડથી મોટો થયેલો સુરસિંહજી એના પિતાશ્રીનો બીજા નંબરનો દીકરો હતો. સુરસિંહજીના પત્નીનું નામ એટલે કે કલાપીની માતાનું નામ રામબાઈ હતું. કલાપીના મોટા ભાઈનું નામ ભાવસિંહ હતું. પણ કલાપી હજુ તો માંડ 4-5 વર્ષના થાય ત્યાં ભાવસિંહ ઘોડે સવારી કરતા ઘોડે સવારી ઉપરથી નીચે પડ્યા, પટક્યા અને એમનું મૃત્યુ થયું. આમ લાઠીના વારસદાર તરીકે તખ્તસિંહને માત્ર એક જ દીકરો એટલે કે સુરસિંહજી ઉપર બધો જ મદાર હતો. એટલા માટે સુરસિંહજીએ માત્ર 8 વર્ષની ઉંમરે લાડકોડને બાજુમાં રાખીને પોતાનું પુત્ર કુનેહપૂર્વક રાજપાટ કરી શકે એટલા માટે એ જમાનાની સૌથી સારામાં સારી
કોલેજ રાજકુમાર કોલેજ રાજકોટમાં એમને શિક્ષણ માટેનું એડમિશન અપાયું. 1882 થી 1890 સુધી કવિશ્રી કલાપી રાજકુમારની રાજકોટ કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયા. પણ આગળ આપણે ચર્ચા કરીએ મુજબ એમની જન્મકુંડળીમાં સારા ગ્રહો હતા, એનાથી વિશેષ કદાચ ખરાબ ગ્રહો પણ ગોઠવાયેલા હશે. કવિ કલાપીનો અભ્યાસ ચાલુ હતો. એ દરમિયાન 1886માં એમના પિતાને કૌટુંબિક કલહના કારણે, રાજપાટની ખટપટોના કારણે ભોજનમાં ઝેર આપવામાં આવ્યું અને તખ્તસિંહજી મૃત્યુ પામ્યા. હવે વસ્તુ એ હતી કે લાઠીના રાજવી તરીકે રાજગાદી કોને સોંપવી. તખ્તસિંહ એ વખતે રાજકોટમાં પોતાનો અભ્યાસ ચાલુ હતો. હજુ માંડ 1886ના દુઃખના ઓવારણા હજુ ઓસરે ત્યાં તો ધીરે ધીરે ડગમાગતું દુઃખ 1888ના તબક્કામાં પહોંચ્યું. 1888માં એમના માતાશ્રી રામબાઈને પણ એ જ કુટુંબ કલહના કારણે ભોજનમાં ઝેર આપવામાં આવ્યું અને રામબાઈ પણ મૃત્યુ પામ્યા. હવે સઘળી જવાબદારી સુરસિંહજી ગોહિલ એટલે કે કલાપીના માથે આવી પડી. કલાપીએ શિક્ષણ એમનું ચાલુ રાખ્યું અને કાવા દાવા, ખટપટ અને રાજકારણના આટીકૂટી ખરી એનાથી કાયમ માટે દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. કારણ કે સાહિત્ય પ્રેમી માણસ હોવાથી એનામાં લાગણી વિશેષ હતી અને રાજકારણ ઓછું હતું. હજુ તો અભ્યાસ ચાલુ હતો ત્યાં જ જૂના જમાનાના રજવાડાના રીતિ અને રિવાજ મુજબ કવિશ્રી કલાપીના લગ્ન કરવાની તૈયારીઓ ચાલુ થઈ. આ બાજુ અભ્યાસ ચાલુ હતો રાજકુમાર કોલેજમાં, બીજી બાજુ બે જવાબદારી, એક તો રજવાડાની રાજગાદી સંભાળવાની જવાબદારી અને બીજું કૌટુંબિક જવાબદારી. કલાપીના લગ્ન એકી સાથે બે વ્યક્તિ સાથે અલગ અલગ ગામમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા. એક કચ્છનું રોહા સુમરી ગામ ખરું. કચ્છનું એ રોહા એટલે એ વખતનું કચ્છની મોટામાં મોટી જાગીર. ત્યાંની એમની દીકરી રમાબા સાથે કલાપીના લગ્ન નક્કી થયા અને આ બાજુ કોટડા સાંગાણીના આનંદીબા સાથે એમનો સંબંધ નક્કી કરવામાં આવ્યો. જૂના જમાનાના રજવાડાના રીતિ રિવાજ નિયમ મુજબ એક જ દિવસે બંને જગ્યાએ ખાંડા એટલે કે તલવાર મૂકવામાં આવે અને એ તલવારની સાથે 4 ફેરા ફરીને લગ્નની વિધિ સંપન્ન થાય. બંને ગામ એટલે કે કોટડા સાંગાણી અને રોહા સુમરીએ 2 ખાંડા જુદી જુદી રીતથી રવાના થયા. હવે રજવાડાના બીજા નિયમ મુજબ જે ખાંડું સૌથી વહેલું આવે અને રાજ દરબારના ગેટ ઉપર એને પોંખવામાં આવે એ રાજ દરબારની પટરાણી થાય. સુરસિંહજીની ઈચ્છા એવી હતી કે કોટડા સાંગાણીના આનંદીબા કરતા રમાબા વહેલા પહોંચે તો એમનું ખાંડું વહેલું પહોંચે તો રમાબા પટરાણી થાય. પણ નસીબમાં ગ્રહો કંઈક જુદા ગોઠવાયેલા હતા. આનંદીબાના કોટડા સાંગાણીના રાજકારભારીએ મેલી રમત રમી. રમાબાનું જે ખાંડું ખરું એને અટકાવી દેવામાં આવ્યું અને આનંદીબાનું ખાંડું વહેલું પહોંચ્યું અને એ દિવસથી લાઠીના રાજ દરબારમાં વેરઝેર, કપટ, કૂડ અને એકબીજાને ખેંચી પાડવાના આટાપાટાની રમત શરૂ થઈ. કલાપીને આ પસંદ નહોતું પણ રજવાડાના નિયમ મુજબ આનંદીબા લાઠીના પટરાણી બન્યા. આ વસ્તુ ધીરે ધીરે સંકેલાતી ગઈ પણ રમાબાના દિલમાં એક દંશ હતો કે હું પટરાણી કેમ ન બનું. એટલે ત્યાંની રોહા સુમરાની મોટામાં મોટી રાજગાદી, ત્યાંની મોટી જાગીરની આ દીકરી ખરી, ત્યાંથી જ આમ તો રાજકારણના જે કાંઈ પાઠ ખરા એ ભણીને આવી હતી. એટલે એનો દંશ કરો એ ધીરે ધીરે વધતો ગયો. બીજી બાજુ કલાપીનો અભ્યાસ ન બગડે એટલે અંગ્રેજ શાસનની પરમિશન લઈને રાજકુમાર કોલેજના જે ટ્રસ્ટીઓ ખરા એમને મનાવીને
એમને રાજકોટમાં એક અલગ બંગલાની વ્યવસ્થા કરી. જ્યારે રમાબાનું ખાંડું આવ્યું હતું ત્યારે ત્યાંના રજવાડાના નિયમ મુજબ એમની સાથે એક સરસ મજાની સુંદર દેખાવડી નાજુક છોકરી એમની દાસી તરીકે આવી હતી. આ દાસીનું નામ હતું મોઘી. મોઘી 7 વર્ષની હતી ત્યારે રમાબાની સાથે આવી હતી. પહેલી નજરમાં જ કલાપી એને ઓળખી ગયા. એની જે નાજુકતા ખરી, એની સ્વરમંજુષા ખરી, એનો કલાપીને પરિચય થયો. બે રાણી અને દાસીને લઈને તેઓ રાજકોટમાં રાજકુમાર કોલેજથી થોડા દૂર એક બંગલામાં સાથે રહેવા લાગ્યા. કલાપીએ આ એમના રહેઠાણના સમય દરમિયાન આનંદીબા અને રમાબાને તો સાચવ્યા, પણ સાથે સાથે આ મોઘી ખરી, એનો કંઠ ખરો એ કલાપીને ખૂબ ગમતો હતો. કલાપીએ મોઘીને ગુજરાતી શીખવવાની શરૂઆત કરી. માત્ર ગુજરાતી શીખવ્યું નહીં, પણ સરસ્વતી ચંદ્ર જેવી મોટી નવલકથા કરી, એ વાંચતી કરી. ધીરે ધીરે મોઘીની ઉંમર વધવા લાગી. એનો લાવણ્ય ભાવ ખરો એ કલાપીમાં ઉતરતો ગયો. હવે વસ્તુ એવી બની કે 1991માં કવિ કલાપીનો અભ્યાસ પૂર્ણ થયો એટલે ફરીથી તેઓ લાઠી ગયા. લાઠી જ્યારે ગયા ત્યારે રમાબાનું આકર્ષણ તો હતું જ, પણ એટલું ને એટલું મોઘીનું આકર્ષણ હતું. ઉંમરની રીતે જોઈએ તો રમાબા કલાપી કરતાં 8 વર્ષ મોટા હતા. આનંદીબા કલાપી કરતાં 2 વર્ષ મોટા હતા. અને આ બંનેની સરખામણીમાં મોઘી જે ખરી એની ઉંમર અને કલાપીની ઉંમર લગભગ સરખી હતી. એટલે વિચારોની જે સામ્યતા ખરી એ રમાબા કરતાં અને આનંદીબા કરતાં મોઘી સાથે વિચાર વિનિમય કલાપીનો સૌથી વધારે થતો હતો. ક્યારેક કલાપી એને બોલાવતા, એના તરફ આકર્ષાતા. એને ક્યારેક રમાબાને પણ આ વાત કરેલી કે રમાબા રાજપાટ, રાજરમત, કપટ અને કૂળ આ બધુંય મૂકીને આપણે પ્રેમના ગીતો, પ્રેમની વાતો અને પ્રેમના કાવ્યો લખીએ તો કેવું. અભ્યાસકાળ પૂરો કર્યા પછી જ્યારે કલાપી લાઠીમાં પરત ફર્યા ત્યારે લાઠીની રાજગાદીના કાયદેસરના એ રાજકુમાર બન્યા. લાઠીની રાજગાદીનું આધિપત્ય એમને સંભાળ્યું. પણ તે વખતે ચાલતી અંગ્રેજી હકુમતના નિયમ મુજબ જે રાજા રાજગાદી સંભાળે એને ભારત 6 મહિનાનો પ્રવાસ કરવો પડતો અને ભારતના જુદા જુદા રજવાડામાં જઈને ત્યાંના બુદ્ધિશાળી રાજાઓ સાથે એમના વિચારોની આપ-લે કરવી પડતી. બે રાણીનો વિયોગ એમને મૂકીને 6 મહિના સુધી તાજા લગ્ન થયેલા તેમ છતાંય કલાપીને જવું જરા અઘરું લાગતું હતું. પણ તેમ છતાંય એ ભારતભરના પ્રવાસ માટે નીકળી પડ્યા. સૌથી પહેલાં એમણે પ્રવાસની શરૂઆત કરી કાશ્મીરથી. કાશ્મીરની પ્રકૃતિ, કાશ્મીરનો ગ્રામ્ય વૈભવ, કાશ્મીરની સંસ્કૃતિ, ત્યાંના શિખરો, બરફ, ઝરણા, નદી અને આ બધો વસ્તુ જોયા પછી એમનામાં પ્રકૃતિ પ્રેમ ચારે બાજુ ખીલી ઉઠ્યો અને એમાંથી સર્જાઈ એમની કવિતાની 1-2 પાંખડીઓ. ધીરે ધીરે કવિતા તરફનું આકર્ષણ વધતું ગયું. આ જ ગાળા દરમિયાન એમને સાહિત્યકાર મણિભાઈ નભુભાઈ ત્રિવેદી સાથેનો સંપર્ક થયો. બંને વચ્ચે પત્ર મૈત્રી સંધાઈ અને એકબીજાના વિચારોની આપ-લે થવા માંડી. મણિભાઈએ એને સાહિત્યના પાઠ ભણાવ્યા તો કલાપીએ કાશ્મીરમાંથી પત્ર લખીને ત્યાંનું વર્ણન, થોડું વર્ણન એણે મણિભાઈને લખવાની શરૂઆત કરી. બંને વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ બંધાયો. કાશ્મીર જ્યારે હતા ત્યારે પણ લાઠીમાં કાવા દાવા અને રાજરમત ચાલુ જ હતી. આનાથી કંટાળીને કલાપીને એવું લાગ્યું કે રાજગાદી હું છોડી દઉં. પણ જેને ગુરુ માન્યા હતા એવા મણિભાઈએ કલાપીને સલાહ આપી કે કોઈ પણ સંજોગોમાં તમે ગાદી છોડતા નહીં, અને એના કારણે એ ગાદી ઉપર ટકી રહે. ધીરે ધીરે એ બંને વચ્ચે પત્ર મૈત્રી ગાઢ બનતી ગઈ અને ગુરુ શિષ્ય તરીકેનો એમનો વ્યવહાર ખરો એ વિકસતો ગયો. આ ગાળા દરમિયાન કવિ કલાપી ગોવર્ધરામ ત્રિપાઠીના સંપર્કમાં પણ આવ્યા. ગોવર્ધરામ ત્રિપાઠીના સંપર્કમાં આવવાથી
સાહિત્યિક વિચારોની આપલે થઈ. ગદ્ય અને પદ્યની સમજૂતી અને એનું ઊંડાણ ખરું એની ખેડ કરી. કવિ શ્રી કલાપી ગોવર્ધરામની સરસ્વતીચંદ્ર નામની નવલકથાથી પ્રભાવિત થયા અને એમને સરસ્વતીચંદ્ર વાંચી ત્યારે એમને લાગ્યું કે સાચું સાહિત્ય એનું જે નિર્માણ ખરું એ એક સૂત્રતા અને એકાગ્રતાથી જ લખી શકાય. ધીરે ધીરે ગોવર્ધરામ ત્રિપાઠી સાથેનો સંબંધ વિકસતો ગયો. એ દરમિયાન એ કાંતના સંપર્કમાં આવ્યા અને કાંતના સંપર્કમાં આવવાથી અંગ્રેજી કવિઓ જે ખરા એમનું અંગ્રેજી સાહિત્ય ખરું એમનું વિશાળ વાંચન ખરું એ ધીરે ધીરે વધતું ગયું. એને ખૂબ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા, અંગ્રેજી લેખકો અને અંગ્રેજી કવિઓને વાંચ્યા. એમાં મુખ્યત્વે શેક્સપિયર, સ્વીડનબર્ગ અને વુડ્સવર્થ, શેલી, થોમસ, બ્રાઉની, ડાન્ટે અને મિલી જેવા લેખકોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરવાથી એમને બે પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું. માળા અને મુદ્રિકા અને નારી હૃદય નામની બે રૂપાંતરિત નવલકથાઓ સૌથી પહેલી લખી હતી. આ સાહિત્ય ધીરે ધીરે વિકસતું ગયું. એ અંગ્રેજી સાહિત્યનું વાંચન કરતા પણ અંગ્રેજી સાહિત્યથી ક્યારેય પ્રભાવિત કે એનાથી ક્યારેય અંજાઈ નહોતા ગયા. સાહિત્યના પ્રકારનો એમણે ઊંડો અભ્યાસ કર્યો અને પછી એમણે એમની કવિતાઓ અને એમનું સાહિત્ય લખવાની શરૂઆત કરી. કાશ્મીરના પ્રવાસ દરમિયાન પ્રકૃતિ સાથેનો સંપર્ક થયો. જુદા જુદા સાહિત્યકારો સાથે પત્ર મૈત્રી દ્વારા મુલાકાત થઈ અને સાહિત્યની આપલે થવાની શરૂઆત થઈ. પરંતુ એ ગાળા દરમિયાન તાજા લગ્ન પછી બંને એની પત્નીને એ લાખી મૂકીને આવ્યા હતા. એ વિયોગ ખરો એ વિયોગ એમનાથી સહન નહોતો થતો. કારણ કે આમે કવિ ખરો ને રુજુ હૃદયનો હોય, લાગણીવાળો હોય, એટલે એની લાગણી ખરી એ ત્યાં કાયમ માટે ડોકાતી રહેતી. એને લાગ્યું કે હું સાહિત્યકારોને પત્ર મૈત્રી કરું તો મારે મારી બંને પત્નીઓ ખરી એને પણ પત્ર લખવા જોઈએ અને એકબીજા સાથેની લાગણી ખરી અને વહેંચવી જોઈએ. અને એમને પહેલો પત્ર રમાબાને લખ્યો. એ પત્ર અક્ષરશ આ મુજબ છે: પ્રાણ પ્રિય પત્ની, માણસને મન મોટામાં મોટું સુખ શું? દોસ્ત સારા મળે તે? મને તો તમારા જેવા સારા મનના પ્રેમી અને આજ્ઞાંકિત મિત્ર મળ્યા છે, જે આ દુનિયામાં મળવા સૌથી મુશ્કેલ છે, જેને હું સ્વપ્નમાં પણ ઓળખતો નહોતો અને મને સારા ભાગીદાર મળશે કે કેમ તેવી શંકા હતી. તે શંકામાંથી મને ઈશ્વરે મુક્ત કર્યો છે. આથી મોટું સુખ બીજું શું હોઈ શકે? હવે મારા મનના અને પ્રેમના બે ભાગ થયા છે. પહેલા તો ચોપડીઓ જ મને પ્રસન્ન કરતી હતી. હવે તમે એ ચોપડીઓને અને એનું સુખ છીનવી લીધું છે. ઓ વલ્લભા, આ 3.5 મહિના કેવી રીતે વીતશે? તમે લખ્યું છે કે તમારું મન સ્થિર નથી. વિયોગથી ઘણું જ દુઃખ પામે છે. એ ખરું. જ્યારે મારે મન એટલું બધું કામ છે, આટલા બધા મિત્રો છે, તેમ છતાંય મનમાં અસર થયા કરે છે. તો તમે તો એકલા હોવાથી તમને કેટલી અસર થતી હશે? ખેર, વિયોગથી મોટું દુઃખ શું? પણ એટલો જ કામનો છે. સુખની જેમ વિયોગ વિના સંજોગના સુખની કિંમત નથી. પ્રેમ એક એવી વસ્તુ છે જે જેમ જેમ વપરાતી જાય એમ ઓછી થવાને બદલે વધતી જાય છે. પ્રાણ વલ્લભા, આટલા દિવસો કેમ કરીને વીતશે? નળ દમયંતી, દુષ્યંત અને શકુંતલા, રામ અને સીતા, આ બધાએ કેટલું દુઃખ સહન કર્યું હતું. પણ ઈશ્વરની કૃપાથી એટલા દુઃખ પછી પણ એમને સુખ મળ્યું હતું. તો આપણે કોણ? લિખિતંગ વિરહથી વિહરતો
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિ કલાપીએ એમના સાહિત્યમાં એટલે કે એમની કવિતામાં મુખ્યત્વે એમની કવિતાઓ છંદમાં લખાયેલી છે. છંદનો ઊંડો અભ્યાસ કર્યા પછી એમણે એમની કવિતાઓને છંદમાં માત્ર ઢાળી નથી પણ છંદમાં પ્રવાહિત કરી છે. આ છંદમાં મુખ્યત્વે શાર્દુલ વિક્રીડિત, શિખરણી, મંદ મંદ આક્રંદવાળો મંદાક્રાંતા, હરિગીત, આર્યા અને મનહર છંદ એનો વધારે પડતો ઉપયોગ કરેલો છે. અને છંદમાં એમની કવિતાઓ પ્રવાહિત થયેલી હોવાથી એનો પ્રવાહ આજે પણ ગુજરાતના સાહિત્ય પ્રેમી જે લોકો ખરા એના દિલમાં સતત વહ્યા કરે છે. એટલે તો આપણે કલાપીનું નામ આવે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, એને આપણે યાદ કરીએ છીએ. હવે અહીંયા કલાપીની આ વાતો આપણે પૂરી કરીશું અને બીજી વધારાની વાતો આવતા એપિસોડમાં આવતા અઠવાડિયે ફરીથી આ જ કલાપીને આપણે યાદ કરીશું.